નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 27મી ડિસેમ્બરનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 27મી ડિસેમ્બરના ઇતિહાસ વિશે. વર્ષ 1911માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા સત્રમાં પ્રથમ વખત દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાવામાં આવ્યું હતું. તે રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી સરલા દ્વારા ગાયું હતું. તે સમયે રાષ્ટ્રગીત હિન્દી અને બંગાળી બંને ભાષામાં ગાવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં રચેલ જન ગણ મન ગીતને બંધારણ સભા દ્વારા તેના હિન્દી સંસ્કરણમાં 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલ બંગાળી સ્ત્રોત ભારતો ભાગ્ય વિધાતાનો પ્રથમ શ્લોક છે. વર્ષ 1942માં આ દિવસે ભારત માતાના બહાદુર પુત્ર લાન્સ નાઇક આર્બટ એક્કાનો જન્મ ઝારખંડમાં ગુમલામાં થયો. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શહીદ થયેલા લાન્સ નાઇક આલ્બર્ટ એક્કાને તેમની બહાદુરી માટે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક્કાએ માતૃભૂમિની રક્ષા માટે પોતાની સર્વોચ્ચ બલિદાન આપ્યું. તે સમયે તેઓ માત્ર 28 વર્ષના હતા. એક્કાના બલિદાન પછી બાંગ્લાદેશે મરણોત્તર એક્કાને ફ્રેન્ડ્સ ઓફ લિબરેશન વોર થી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2019માં આ દિવસે ભારતીય રેલવેએ એક ડેટા જાહેર કર્યો હતો. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 166 વર્ષના લાંબા ઇતિહાસ પછી નાણાકીય વર્ષ 2019-20 રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટના ઇતિહાસમાં સૌથી સુરક્ષિત વર્ષ હતું. નાણાકીય વર્ષ 2019-20 માં શૂન્ય મુસાફરોનું મૃત્યુ જોવા મળ્યું હતું. રેલવેના 166 વર્ષના લાંબા ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં કોઈ મુસાફરે જીવ ગુમાવ્યો ન હતો. વર્ષ 1945માં આ દિવસે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF અસ્તિત્વમાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે તેના સભ્ય દેશની વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર નજર રાખે છે અને તેમને આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડે છે. હાલમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં 190 સભ્યો છે. IMF નું મુખ્યાલય વોશિંગ્ટન ડીસીમાં છે. 2007માં આ દિવસે પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની રાવલપિંડીના લિયાકત બાગમાં હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલા ભુટ્ટોને ગોળી મારી બાદમાં પોતાની જાતને ઉડાડી દીધા. 1990ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં ફાટી નીકળેલી આતંકવાદી હિંસા પછી લાખો કાશ્મીરી પંડિતોએ ખીણ છોડી દીધી હતી, જ્યારે અનેક લોકોની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરી પંડિતોના આ નરસંહારને ઉશ્કેરવામાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના ઝેરીલા ભાષણને આગમાં બળતણ ઉમેર્યું હતું. વર્ષ 1968માં આ દિવસે નાસાનું ઓપરેશન 8 મિશન પૂર્ણ થયું હતું. ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી પહોંચનાર તે પ્રથમ માનવ મિશન હતું. અપોલો 8 મિશનના ક્રૂ સભ્યોએ ચંદ્ર અને પૃથ્વીની તસવીરો પણ ક્લિક કરી હતી, જેમાંથી અર્થરાઇઝ નામની તસવીર આખી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત હતી. આ તસવીર એસ્ટ્રોનોટ વિલિયમ એન્ડરસને ક્લિક કરી હતી. આ ફોટો પૃથ્વીના અત્યાર સુધીના સૌથી અદ્ભુત ફોટોગ્રાફ્સમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1923માં આ દિવસે એફિલ ટાવર બનાવનાર ફ્રેન્ચ એન્જિનિયર એલેક્ઝાન્ડર ગુસ્તાવ એલ્ફિનનું પેરિસમાં અવસાન થયું. તેઓ પેરિસમાં એફિલ ટાવરની ડિઝાઇન અને તેના બાંધકામ માટે જાણીતા છે. એફિલ ટાવર એ 1889માં પેરિસમાં યોજાયેલા વિશ્વ મેળાનું પ્રતીક છે. તેને બનાવવા માટે 26 મહિનાનો સમય લાગ્યો હતો. શરૂઆતમાં એફિલ ટાવર માત્ર 20 વર્ષ માટે બનાવવામાં આવ્યું હતું, એટલે કે તેને 1909માં તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ તેની લોકપ્રિયતા
વધતી જોઈને તેને તોડી પાડવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો. તેને બનાવવા માટે 7,300 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી તેને આયર્ન લેડી પણ કહેવામાં આવે છે. જ્યારે એફિલ ટાવર પૂર્ણ થયું ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી. તે જ સમયે તેના સર્જક ગુસ્તાવ એફિલ ધાતુના બાંધકામમાં ખાસ કરીને પુલ નિર્માણમાં નિપુણતા મેળવી હતી. તેમણે ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નિર્માણમાં પણ યોગદાન આપ્યું હતું. 27 ડિસેમ્બર 2023 ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો 361મો દિવસ છે. હવે વર્ષ પૂરું થવામાં માત્ર 4 દિવસ બાકી છે. આજે બુધવાર છે.